સમાજ કોને માફક આવ્યો છે? સમાજે કોને મનગમતી રીતે જીવવા દીધું છે? માછલી ફરિયાદ કરે કે મને દરિયો માફક નથી આવતો, તો ક્યાં જઈશ તું? હા, દરિયામાં લાખ મુશ્કેલીઓ છે જે તને નડી શકે છે, પણ જીવવું તો ત્યાં જ પડશે. દરિયાનું પાણી છોડીને કિનારે આવી તો માછલી તારું આયુષ્ય કેટલું રહેશે? બસ માનવ જાતની આ જ સ્થિતિ છે. આપણે સમાજમાં છીએ, માફક નથી આવતો અને આવવાનો નથી. રામ, કૃષ્ણ, ક્રાઇસ્ટ, બુદ્ધ, મહાવીર, મીરા, કબીર, એ તો દરજ્જો આપણો છે નહીં ને. એને પણ સમાજે શ્વાસ નથી લેવા દીધો. તો હું ફરિયાદ કરું કે સમાજ મને શ્વાસ નથી લેવા દેતો, મને જીવવા નથી દેતો. એનો સ્વભાવ છે, એ એમ જ કરશે. કશું મને ગમતું નહીં બને કે બનવા દે, કશું જ અનુકૂળ નહીં હોય, બધું જ મને અણગમતું હશે. હું દરેક ડગલે ને દરેક પગલે નારાજ થઈશ. શ્વાસ રૂંધાય છે મારો, ગભરામણ થાય છે. જીવવાનું ચૂકી જવાય છે. ડગલે ને પગલે સમાજમાં આવું જ બનતું જાય છે. શું કરવું? એ બધું અટકાવવું એ મારા ઓકાત, મારી તાકાત માં આવે છે? સમાજ દૂષણોથી ભરેલો છે. શું કરીએ? એ તો આવું જ થયા કરશે. તમને તમારા સિદ્ધાંતો મુજબ, તમારી અપેક્ષાઓ મુજબ નહીં જીવવા દે. તમે જરાક ચાલશો ને, ત્યાં પથ્થરો નહીં, શિલાઓ, પહાડો વચ્ચે ઊભા કરી દેશે. તમને ચાલવા નહીં દે. અને એ પણ જો તમે ઈશ્વરને ગમી જાય એવા રસ્તે ચાલતા હશો તો સમાજથી સહન નહીં થાય. એ તમને ઈશ્વર પાસે પહોંચાડી દેશે. આ શૈતાનનું વિશ્વ છે. એમાં અમે કહીએ એમ જીવો, નહીતર જાઓ ઈશ્વર પાસે જીવવા માટે, પહોંચી જાઓ. બધા જ અનિષ્ટ છે જ. શું કરીશું? સફળતાની કોઈ ખાતરી નથી. નિષ્ફળતા ડગલે ને પગલે
તમારા માટે લખાઈ છે. હારવાના તો છો જ તમે, કાયમ જીતવાના સ્વપ્ન તોડી નાખો, ફોડી નાખો. નહીં, આ સમાજ નહીં કરવાથી કશું છે. હા, બધું જ ખરાબ છે, બધું જ ખરાબ છે. કશુંક તો સારું બચ્યું છે. એ હું પોતે, એ હું. આ સમાજ જોડે અથડાઈશ નહીં, કૂટાઈ જઈશું. કાદવનું ખાબોચિયું છે એ નહીં ખસે. એને પથ્થર મારીશ તો છાંટા મારા જ કપડા પર ઉડશે. નહીં, બાજુમાં થઈને જતા રહેવાનું. આ અનિષ્ટથી ભરેલા સમાજમાં આપણે નાનકડી કેડી આપણી બનાવવાની, આપણને મનગમતી, બસ જે નાનકડું આયુષ્ય છે એ લઈને ચાલી લેવાનું. આપણે આપણો સમાજ, જેમાં હું પોતે જ, એ મારો સમાજ, મને ગમતા નિયમો, મને ગમતી જીવન પદ્ધતિ, મને ગમતા વિચાર થી મારો સમાજ બનાવી અને જીવી અને ચાલ્યો જઈશ. જે થોડાક શ્વાસ મને અહીં લેવા મળ્યા છે એવી રીતે લઈને ચાલ્યો જઈશ. મારે શું લાગે વળગે સમાજથી? હું પોતે જ સમાજથી અલગ થઈ ગયો. મેં મારો સમાજ બનાવી દીધો, જેમાં હું જ છું, જે મને નડતો નથી.